તો અમદાવાદના બાપુનગરમાં પોસ્ટલ બેલેટથી મતદાન થતાં એક વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મતદાનને ગેરબંધારણીય ગણાવ્યું। મોટાભાગના હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા છે। રાજ્ય ચૂંટણી પંચની અમે 15 એપ્રિલે ભયસ્થાન દર્શાવ્યા હતા। અધિકારીઓની ગેરહાજરીમાં પોસ્ટલ બેલેટથી મતદાન ગેરબંધારણીય છે। ભાજપે ગેરરીતિ અને ગોલમાલનો ઉપયોગ શરૂ કર્યો છે તેવું મનીષ દોશીનું કહેવું છે। જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા પણ કોંગ્રેસે માંગ કરી। ભાજપ આરએસએસ સાથે સંકળાયેલ હોમગાર્ડ કમાન્ડન્ટને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાની માંગ કરાઈ છે। રાજ્યમાં ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં અને શહેરમાં હોમગાર્ડના કમાન્ડન્ટ એ પોતે આરએસએસ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે। આ ચૂંટણીની અંદર સંપૂર્ણપણે આ ગેરરીતિ માટેના સીધું ભયસ્થાન છે અને એની ગઈકાલે બાપુનગરમાં પણ સામે આવ્યું। ત્યારે હું TV9ના માધ્યમથી માંગ કરું છું કે રાજ્ય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવું, પારદર્શક રીતે કરવું અને દરેકને મતાધિકારનો સાચો ઉપયોગ કરવા દેવો।